તો આપણે જણાવી દઈએ કે સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના સંગાણી ગામની નજીક ચોટીલા રાજકોટ નેશનલ હાઈવે પર ચોટીલા તરફ જઈ રહેલી એક ખાનગી ટ્રાવેલ્સ અને ડામર ભરેલા ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। તો આ મુજબ ટેન્કરનું ટાયર ફૂટતા જ જ્યારે આ ગંભીર ઘટના સર્જાઈ, ટ્રાવેલ્સમાં આગ લાગી અને ત્યારબાદ દુર્ઘટનામાં કુલ 4 વ્યક્તિઓના મોત થયા છે। સમાચાર જ્યારે આવ્યા ત્યારે 10 લોકોની ઈજા પહોંચી છે તેવા પણ સમાચાર છે અને આ સાથે તંત્ર દ્વારા તાત્કાલિક ફાયર ફાઈટર બોલાવવામાં આવ્યા અને આગ પર કાબુ મેળવવામાં આવ્યો। તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા પ્રતિક લીંબાણી રાજકોટથી જોડાઈ ગયા છે। પ્રતિક, અત્યારે હાલ જે આ દુર્ઘટના સર્જાઈ છે અને આ સૌથી મોટી દુર્ઘટના કહેવાય અને આ દુર્ઘટનાની અંદર જ્યારે દ્રશ્યો સામે આવ્યા, કાળજુ કંપાવી દે તેવા દ્રશ્યો છે, હૃદયદ્રાવક દ્રશ્યો છે, ખૂબ જ દુઃખદ દ્રશ્યો છે। આની અંદર જે 4 લોકોના મોત નીપજ્યા છે, જ્યારે ડામર ભરેલું ટ્રક અને એક ટ્રાવેલ્સ બંને સામ સામે અથડાય છે ત્યારે ખૂબ જ એક ભયાનક અકસ્માત થયો અને આ અકસ્માત પાછળનું જે કારણ સામે આવી રહ્યું છે તે શું સામે આવી રહ્યું છે, બાકીના પરિવારોની શું પ્રતિક્રિયા છે અને જે લોકોની હાલત ગંભીર છે તે લોકો અત્યારે કેવી સ્થિતિમાં છે અને જે લોકોના મૃતદેહ મળ્યા છે તે લોકોની શું સ્થિતિ છે? જી પ્રતિક। કિશન, જે રીતે હજી હર્ષ વાત કરવામાં આવે તો જે આજે ગોદારી અકસ્માતની ઘટના રાજકોટના ચોટીલા હાઈવે ઉપર બની છે। સુરેન્દ્રનગર જિલ્લામાં હદમાં આ જે ઘટના બની છે, એક ખાનગી ટ્રાવેલ્સની બસ અને એક જે ડામર ભરેલું ટેન્કર હતું તે બે સામસામા અથડાયા હતા। ટેન્કર અથડાયા બાદ ક્યાંક જે કહેવાય કે ભીષણ આગ લાગવાની ઘટના બની હતી, જેમાં ખાનગી બસમાં સવાર લોકો છે તેમાંથી 4 લોકોના ઘટના સ્થળે કહેવાય કે મોત નીપજ્યા હતા। 10 થી વધુ લોકો છે તેમાં ઘાયલ થયા હતા। ત્યારે અત્યારે હાલ જે ઘાયલ લોકો છે તેમાંથી 4 લોકો રાજકોટની સિવિલ હોસ્પિટલના બસ વિભાગમાં ખસેડવામાં આવી છે। તો હું તમને દ્રશ્ય દેખાડવા માંગીશ કે આ રાજકોટ સિવિલ હોસ્પિટલનો બસ વિભાગ છે, જેમાં અત્યારે જે કહેવાય કે 4 જે લોકો છે તેમાંથી 3 થી 4 લોકોને ખસેડવામાં આવે છે અને હાલ સારવાર અર્થે છે। મહત્વની વાત છે કે ડામર ભરેલું ટ્રક ટેન્કર હતું અને જે કહેવાય ખાનગી ટ્રાવેલ્સની ગોઝારો અકસ્માત સર્જાયો હતો। ગોઝારા અકસ્માતમાં ક્યાંક જે કહેવાય કે નરવા વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા, કાળજુ કંપાવતા દ્રશ્યો જોવા મળ્યા હતા। ત્યારે અત્યારે જે કહેવાય કે આજે ઇજાગ્રસ્તો છે તેને રાજકોટની સિવિલ હોસ્પિટલના બસ ખાતે ખસેડવામાં આવે છે। મહત્વની વાત છે કે અવારનવાર છાસવાડ આવી ઘટના હાઈવે વિસ્તારોમાં બનતી હોય છે, ત્યારે જે કહેવાય બેફામ તોડતા ચાલતા યમરાજ બંને ચાલતા જે ટ્રકો છે તે નિર્દોષ લોકોને અડફેટે લેતા હોય છે। ત્યારે હાલ અત્યારે જે ખાનગી બસને જે અડફેટ લેવામાં આવી હતી અને જે કહેવાય ઘટના સ્થળે જે કહેવાય 4 લોકોના જે કમકમાટી ભર્યા મોત નીપજ્યા હતા, 10 જેટલા લોકો જે કહેવાય કે જે કહેવાય ઈજાગ્રસ્ત થયા હતા અને જે બસ છે બળીને પડતું થઈ ગઈ હતી। સ્થાનિક લોકોએ કહેવાય કે બચાવ કામગીરીમાં જોડાયા હતા। ઘટનાની જાણ સ્થાનિક લોકોને જ્યારે થઈ હતી ત્યારે તાત્કાલિક ગામના લોકો જે આજુબાજુના લોકો છે તે આવી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી। સાથે જ રાજકોટ જે સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર તંત્ર છે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ છે, જિલ્લા રાજા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ છે તે પણ આવી ગઈ હતી અને અત્યારે હાલ જે સમગ્ર બાબતે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ત્યારે અત્યારે આ જે કહેવાય કે અધિકારીઓ દ્વારા પણ તપાસની ઉભર કરવામાં આવી છે કે કઈ રીતે ઘટના બની હતી, કઈ રીતે આગ લાગી છે, કારણ કે બસની જે કાળજુ કંપાવતું દ્રશ્ય જે જોવા મળી રહ્યા છે કે બસ એકદમ બળીને પડતું થઈ ગઈ હતી, ડામર ભરેલો ટ્રકની સાથે ટકરાતા। જી પ્રતિક, તમે અત્યારે હાલ સ્પોટ પર છો અને સાથે તેમના પરિવારો પણ છે, તેમના પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા તમે એમના પરિવારને પૂછી શકો છો કે કઈ જગ્યાએ જઈ રહ્યા હતા તે લોકો અને જે આ ઘટના બની તે ઘટનાને તેમને સમક્ષ જોઈ હશે, પ્રત્યક્ષ રૂપથી જોઈ હશે, તો તે દ્રશ્યો કેવા હતા તે જાણવાની કોશિશ કરજો। જી હર્ષ, જે રીતે વાત કરવામાં આવે તો ઇન્ડિયન ન્યૂઝ દ્વારા જયારે જે ભોગ બનનાર ઇજાગ્રસ્તો છે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે તે જે કહેવાય કે બોખલાઈ ગયા હતા અને જે કહેવાય કે એક ભયના માહોલમાં હતા, કારણ કે જે વરવા જે કાળજુ કંપાવતા દ્રશ્યો તેમને જોયા હતા, કારણ કે બસને ટક્કર લાગતા જ બસ બળવા માંડી હતી। ત્યારે જે દ્રશ્યોમાં જે જીવ બચાવીને જે લોકો ભાગ્યા હતા, જે સ્થાનિક લોકો જેમને બહાર કાઢ્યા હતા, ત્યારે જે ઈજાગ્રસ્તો છે તે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા। 3 જેટલા ઈજાગ્રસ્તો છે તેને ખસેડવામાં આવે છે, અન્ય લોકોને સુરેન્દ્રનગરમાં ખસેડવામાં જિલ્લામાં સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવે છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ઘટના જેને જોઈ હતી તેના દ્રશ્યો જેને જોયા હતા તેથી તેઓ અત્યારે ભયના માહોલમાં છે। અત્યારે હાલ બધા ઈજાગ્રસ્તો છે તેને સારવાર ચાલી રહી છે, બોલવાની ડોક્ટર દ્વારા પણ સખ્ત મના કરવામાં આવી છે, કારણ કે જે રીતે તેમના શરીરના ભાગે જે કહેવાય દાજ બેસી ગઈ હતી, આગની જે લપેટ આવી ગઈ હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક અત્યારે તેઓ પણ અત્યારે જે અસહ્ય જે કહેવાય પીડાનો સામનો કરી રહ્યા છે।
બિલકુલ પ્રતિક, જે ખાનગી બસના માલિક છે તેમના તરફથી કોઈ પ્રતિક્રિયાઓ સામે આવી છે? કારણ કે અત્યારે જે જવાબદારી બની રહી છે તે ખાનગી બસના માલિકની બની રહી છે, કારણ કે તે લઈને જઈ રહ્યા હતા. જી હર્ષ, રીતે વાત કરવામાં આવે તો બસ છે તે ખાનગી હતી અને વધારે જે કહેવાય લોકો હતા તે અમદાવાદના હતા. ત્યારે હાલ અત્યારે સમગ્ર મામલે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ છે તે બાબત તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ બસના માલિકોનું નિવેદન લેવાઈ રહ્યું છે, સાથે જે ઈજા જે લોકો તેમાં સવાર હતા, જે અત્યારે જેનું સ્વાસ્થ્ય સારું છે તેવા લોકોના પણ નિવેદન લેવાઈ રહ્યા છે. સાથે સ્થાનિક લોકો અને જે ટ્રક હતું તેના માલિકોના પણ નિવેદન અત્યારે હાલ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ છે તેના દ્વારા નોંધવામાં આવી રહ્યા છે. જી હર્ષ. જી પ્રતિક, કોઈ મોતનો આંકડો વધી શકે એવું લાગે છે? જી ના, હજી સુધી તો એવું કઈ અત્યારે લાગતું નથી, કારણ કે જે રીતે સમગ્ર ઘટના બની હતી તેમાં જે કહેવાય કે 4 લોકોના જે મોત નીપજ્યા હતા, 10 થી વધારે લોકો જે ઘાયલ થયા હતા, આ થોડા ઘણા લોકો ઘાયલ થયા છે. પણ કેટલીક જે લોકો ઘાયલ થયા છે તેની પરિસ્થિતિ કહેવાય કે અત્યારે સારી છે. ડોક્ટર દ્વારા તત્કાલ એને સારવાર આપવામાં આવી રહી છે. રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરકારી હોસ્પિટલના ડોક્ટરો છે તેના દ્વારા અત્યારે જે ઇજાગ્રસ્તો છે તેને સારવાર આપવામાં આવી છે. હાલ હજી મોતનો આંકડો હજી 4 જેટલો છે, હજી કોઈ સામે આવ્યું નથી. નાના બાળકો, મહિલાઓ, વૃદ્ધો કોઈ સવાર હતું? જે રીતે કોઈ વાત કરવામાં આવે કે જે સમગ્ર ઘટના બની હતી તેમાં જે અત્યારે કહેવાય કે જેટલા 4 લોકોના મોત થયા છે, બળુને ભડકું થયા હતા, તેનું કઈ ડીએનએ મેચ થયા નથી. ડીએનએ સેમ્પલ લેવાની કામગીરી અત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે, સરકારી હોસ્પિટલ ખાતે પણ કરવામાં આવી છે. ત્યારે હાલ હજી આમાં કેટલા બાળકો છે, કેટલા મહિલાઓ છે, કેટલા વૃદ્ધ છે, કેટલા યુવાનો છે તે બાબતે કોઈ સ્પષ્ટીકરણ કરવામાં નથી આવ્યું. પણ આવનારા દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લા તંત્ર અને પોલીસ તંત્ર છે તે આ બાબતે બહુ મોટો ખુલાસો કરી શકે એમ છે. જી ચોક્કસથી. તો પ્રતિક, જે આ અકસ્માતની ઘટના થઈ એ વન વે રોડ ઉપર હતું અને કે કોઈ ડિવાઈડર વચ્ચે હતું અને ડિવાઈડર તોડીને તે અકસ્માત થયો છે, એવી કોઈ આ ઘટના છે? કે કારણ કે બે બસો, જ્યારે એક બસ અને એક જે ડમ્પરિયું હતું તે બંને આમને સામને જ્યારે અથડાય છે તો ત્યારે એક એવી ગતિ ઊભી થતી હોય છે, પરંતુ જ્યારે હાઈવે ઉપર આવી જે ઘટનાઓ બનતી હોય છે ત્યારે વચ્ચે ડિવાઈડર હોય તો તેના કારણે પણ આ સુરક્ષાનો જે મામલો છે તે વધુ બની જતો હોય છે. જી હર્ષ, એ રીતે વાત કરવામાં આવે તો જે ઘટના કઈ રીતે બની તેનું હાલ કોઈ સ્પષ્ટ કારણ હજી સુધી સામે નથી આવ્યું. કારણ કે પ્રતિકદર્શીઓ હતા તે બધે બચાવ કામગીરીમાં જોડાયા હતા. અને જે કહેવાય કે આજે રાજકોટ જિલ્લાથી અત્યારે 50 કિલોમીટર દૂર ઉપર જ્યાં સાંગલી ગામ આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાની હદમાં, ત્યાં જે સમગ્ર ઘટના બની હતી ત્યારે જે રાત્રિના સમયે જે ઘટના બનતા ક્યાંક ને ક્યાંક એકલ દોકલ લોકો જ આ રસ્તા ઉપર નીકળતા હોય છે, ત્યારે જે સમગ્ર ઘટના બની હતી તેમાં સ્થાનિક લોકો છાસવારે તેમની સાથે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી હાથ ધરવામાં હતી. પ્રતિકદર્શીના ત્યારે પણ પોલીસ નિવેદન લઈ રહી છે કે કઈ રીતે ઘટના બની હતી, આ કઈ આ જે બંને સમગ્ર ઘટના બની તેમાં કોણ જવાબદાર હતું, બસ ચાલક જવાબદાર હતો કે પછી ટેન્કર ચાલક જવાબદાર હતો, તેનું હાલ અત્યારે નિવેદન લેવાઈ રહી છે. જી 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 ચોક્કસથી. આપનો ખૂબ ખૂબ આભાર પ્રતિક, માહિતી આપવા માટે. તો આગળ વાત